નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાની ગુજરાત ઓટોમોટિવ ગિયર્સ કંપનીના સીએનસી ઓપરેટરોનો પગાર ન વધતા કંપનીના ગેટ પર ધરના પર ઉતરવાની આપી ચીમકી। પાદરા તાલુકાની કુરાલ ચોકડી પાસે આવેલી ગુજરાત ઓટોમોટિવ ગિયર્સ કંપનીના કામદારોના પગાર વધારાની બાહેધરી કંપની દ્વારા 7 મહિના પહેલા આપવામાં આવી હતી, પરંતુ 5 થી 7 મહિના જેટલો સમય પૂરો થવા છતાં આજ દિન સુધી પગાર વધારો ન કરતા કામદારો દ્વારા કામદાર એકઠા સંગઠનના હોદ્દેદારો દ્વારા આજરોજ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી હતી ને જણાવ્યું હતું કે જો અમને તાત્કાલિક ધોરણે પગાર વધારો નહીં મળે તો અમો તમામ કામદારો સ્ટ્રાઇક પર ઉતરીશું। સાથે એમ પણ જણાવ્યું હતું કે અમને સૂઝ સિવાય કોઈ સેફટીના સાધનો આપવામાં આવતા નથી તથા કંપની સુધી પહોંચવાના રસ્તાનું પણ ઠેકાણું નથી। કંપનીના કામદારો દ્વારા જે સેફટી બાબતે જણાવ્યું તેમાં કંપનીની ઘોર બેદરકારી જોવા મળે છે। સહતંત્રી નગીન પરમાર સાથે અમરસંગ ઠાકોર, જંબુસર। બચુભાઈ, તારીખ 11/3/2026ના રોજ આજે ગુજરાત ગિયર ઓટોમોટિવ ગિયર કંપની પ્રાઇવેટ લિમિટેડમાં અમે પગારની બાબતે બહાર નીકળ્યા છે। એમાં 3 મહિના પહેલાં અમને ટાઈમ આપ્યો હતો। 3 મહિનાના 7 મહિના થઈ ગયા, હજુ પગારનું કોઈ નિરાકરણ આપ્યું નથી એ લોકોએ। એના માટે 26 થી 28 લોકો અમે ઓપરેટર છીએ। અમને 500 રૂપિયા રોજ આલે છે, એનાથી વધારે રોજ આપતા નથી। કેટલા કલાક નોકરી કરાવે છે? 8 કલાક જ નોકરી કરાવે છે। તમે શામાં નોકરી કરો છો? સીએનસી મશીન ઓપરેટરમાં છો કે લેબરમાં છો? ઓપરેટરમાં છે। અમને પગાર મળતો નથી, એના કારણે અમે કામદાર એકર સંગઠનને આજે બોલાયા છે, એના માટે નીકળ્યા છે બહાર। આવેલી આ જે ગામેઠામાં ગુજરાત ગેલ ઓટો ગેર કંપની છે, એની અંદર જે આ સીએનસી ઓપરેટરો છે છેલ્લા 7 વર્ષથી નોકરી કરે છે। 7 વર્ષમાં એ લોકોને સરકારી રૂલ્સ પ્રમાણે પગાર 497 રૂપિયા રોજ આપે છે અને કોઈને 500 રૂપિયા આપે છે, પણ સીએનસી ઓપરેટરનો પગાર મિનિમમ 21 થી 22 હજાર હોવો જોઈએ। આ લોકોને પગાર આલતા નથી એટલો। હવે આ લોકોની માંગણી એવી હતી કે એમને 7 મહિના પહેલાં પણ એમને રજૂઆત કરી હતી કે ભાઈ અમારો પગાર કમસે કમ 21-22 હજાર હોવો જોઈએ, પરંતુ આ લોકોને 3 મહિનાની વાત કરી હતી કે 3 મહિના પછી અમે તમારો પગાર વધારી આપીશું, પણ એ લોકોને 3 મહિનાનો પગાર વધારી આપ્યો નથી। એ માટે આજે કામદાર એકતા સંગઠન અને અહીંના જે આગેવાનો છે અને મીડિયાવાળા ભાઈ છે એ લોકો આવીને અહીંયા આગળ આજે આ મીડિયા જે કામદાર ભાઈઓની સહાય માટે આવેલા છે અને એમને જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી અમને ચમકી આપેલી છે કે જ્યાં સુધી અમને પૂરેપૂરો પગાર નહીં મળે, અમારો પગાર વધારો નહીં થાય તો અમે કામ પર ચડીએ નહીં અને અહીંયા ધરના પર બેસીશું અને કોઈને અંદર જવા નહીં દઈએ અને અંદર કોઈને આવવા નહીં દઈએ બહાર, આવી એમને ચમકી આપેલી છે। તો આ વિડીયોના માધ્યમથી હું કંપનીના મેનેજમેન્ટ અને કંપનીના જે ઓનર હોય એમને હું જણાવવા માગું છું કે તમે ભાઈ આ વાતનું તાત્કાલિક નિરાકરણ લાવો। નિરાકરણ નહીં આવે તો અહીંયા જાતના મીડિયાવાળાથી મોડીને જાતના જે આગેવાનો છે લાવીને અહીંયા અમે ધરના પર બેસીશું। જય માતાજી। શું અમે અત્યારે જવાબ મળ્યો? એમની સાથે અમે ફોન કર્યો અને એમને બહાર બોલાયા તો એમને રજૂઆત કરી તો એ એવું કહેવા માંગે છે કે અહીંયા કોઈ ઓનર છે નહીં, અત્યારે કોઈ અહીંયા જે જવાબદાર વ્યક્તિ છે નહીં, પણ અંદર જે બેઠેલા જવાબદાર વ્યક્તિઓ છે સમીર દેસાઈ અને જે બીજા બી છે એ લોકો ધારે તો એ આજે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે છે, પણ એમને કરવું નથી, કારણ કે એમને જો કરે તો એમનો પગાર પાછો ઓછો થઈ જાય, એમને પગાર ના વધે, એટલા માટે બીજાને નામ પર એ દોરી દે છે। ઓનર સાથે વાત થઈ હતી પહેલાં તો એવું કહે છે કે ઓનર સાથે તમે વાત કરો, અમારી સાથે કોઈ વાતચીત થઈ નથી। તો આના માટે અમે અહીંયા કામદારો ભાઈઓને પૂછીશું કે ભાઈ તમારે આ લોકો એક જણને બોલાવીને જો કદાચ તમને એવું કહે કે તમારો પગાર વધારે આલે તો તમે શું કરશો? શું નામ તમારું? મારું નામ પટેલ ધીરેનભાઈ બળવંતભાઈ છે। કેટલા વર્ષથી નોકરી કરો અહીંયા? આજે 2018 થી હું નોકરી કરું છું, આજે 2026 ચાલુ થયું છે। શું તકલીફ તમને? અમારો જે પગાર મિનિમમ અમારો 21,000 હોવો જોઈએ, અત્યારે અમને 10,000 આપે, 12,000 આપે, તો 10,000-12,000માં અમારું કંઈ થતું નથી। આજે અમારી પગાર સ્લીપની અંદર બી અમને જે ઓવરટાઈમ અમે કરીએ છીએ તો અમને 8 કલાક ઓવરટાઈમ કર્યો હોય તો અમને 4 કલાક લખીને આલે પગાર સ્લીપની અંદર। અમારો 8 કલાકની અંદર જે અમારો 8 કલાક થાય છે એમને ડબલ ના આલવું પડે, એને માટે પણ એ લોકો 4 કલાક જ લખે છે અંદર। પગાર સ્લીપ છે તમારા પાસે? પગાર સ્લીપ ઘરે છે અમારી, મને ફોટો આપો। પગાર સ્લીપ છે।